નમસ્કાર મિત્રો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું કેમ્પસની અંદર બનેલી પ્રેમની ઘટના. અમદાવાદના જાણીતા કોલેજના ગેટ પર સવારનો અવાજ ગુંજી રહ્યો હતો. વિદ્યાર્થીની ભીડ, નવા ચહેરા, હાસ્ય અને ચાહના બધે જ યુવાનીનો રંગ દેખાતો હતો. એ દિવસ ફર્સ્ટ યરનો પ્રથમ દિવસ હતો. આ ભીડમાં ધીમે પગલાં ભરીને ચાલતો અર્જુન પણ હતો. નાનું ગામ છોડીને મોટા શહેરમાં પહેલીવાર આવ્યો હતો. આંખોમાં સપના, મનમાં થોડી ગભરામણ. મમ્મી પપ્પાએ કહ્યું હતું, મોટી કોલેજ છે, અભ્યાસ સારો કરજે અને પોતાનું નામ કમાવજે. ગેટની અંદર પ્રવેશતા જ એની નજર પડી સફેદ કુર્તી અને બ્લુ જીન્સમાં ઊભેલી એક છોકરી પર. વાળ ખુલ્લા, ચહેરા પર ચમકતું સ્મિત, આસપાસ મિત્રો સાથે વાતો કરતી એ છોકરી હતી કાવ્યા. અર્જુન થોડો અટકી ગયો, દિલની ધડકન થોડી વધી ગઈ. કેટલી સુંદર છે, એણે મનમાં વિચાર્યું. કોલેજનો પહેલો પિરિયડ, બધા વિદ્યાર્થીઓ હોલમાં બેઠા. પ્રોફેસર આવ્યા અને એણે કહ્યું, ચાલો પહેલાં બધા પોતાનો પરિચય આપો. એક પછી એક બધા ઊભા થવા લાગ્યા. મારું નામ રાહુલ છે, મારું નામ સોનલ છે. જ્યારે કાવ્યાની વારી આવી એ ઊભી થઈ. હાય, હું કાવ્યા, અમદાવાદની જ રહેવાસી, લિટરેચરનો શોખ છે, ગાવું બહુ ગમે છે. એના અવાજે હોલમાં મીઠાશ છવાઈ ગઈ. અર્જુન મંત્રમુગ્ધ થઈને એને જોતો રહ્યો. થોડા સમય પછી અર્જુનનો વારો આવ્યો. એ ઊભો થયો. હું અર્જુન, રાજકોટની બાજુના ગામનો, મારે એન્જિનિયરિંગ કરવું છે. અર્જુનનો અવાજ થોડોક ધીમો પણ આંખોમાં નિર્દોષ ચમક હતી. કાવ્યાએ એને જોયો, હળવેથી સ્મિત આપ્યું. એ સ્મિત અર્જુન માટે પહેલી જીત હતી. દિવસો પસાર થવા લાગ્યા. અર્જુન ભણવામાં સારો હતો, પણ થોડો શાંત સ્વભાવનો. કાવ્યા ખુલ્લા મનવાળી, સૌને હસાવતી. એક દિવસ લાઇબ્રેરીમાં અર્જુન બેસીને પુસ્તક વાંચી રહ્યો હતો. કાવ્યા આવીને સામે બેસી ગઈ. હાય, તું અર્જુન ને? તારા નોટ્સ ખૂબ સારા છે એમ સાંભળ્યું છે, મને થોડું શેર કરીશ? અર્જુન ગભરાઈ ગયો. હા, કેમ નહીં. એ દિવસથી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. પહેલાં નોટ્સ, પછી પ્રોજેક્ટ, પછી કેન્ટીનમાં સાથે ચા. ધીમે ધીમે બંને મિત્ર બની ગયા. ક્લાસ પછી કેમ્પસમાં ફરવા જતા. કાવ્યા અર્જુનને પોતાના સપનાઓ વિશે કહેતી. મને સિંગર બનવું છે. અર્જુને એની વાતોમાં ખોવાઈ જતો. કાવ્યા તો સપનાની રાણી જેવી છે, એણે મનમાં વિચાર્યું. એક સાંજ કોલેજના કલ્ચરલ ફેસ્ટમાં કાવ્યાએ ગીત ગાયું. આખો ઓડિટોરિયમ તાળીથી ગુંજી ઉઠ્યો. અર્જુનની આંખોમાં આંસુ આવી ગયા. એને લાગ્યું, હું એને ગુમાવવું નહીં. એ મારા જીવનનો અવિભાજ્ય ભાગ છે. ફેસ્ટ પછી બહાર વરસાદ શરૂ થયો. બધા છત્રીઓ લઈને ભાગતા હતા. કાવ્યા ભીંજાઈ ગઈ હતી. અર્જુને એને જોયું, દિલ ધડક્યું. એણે પોતાની છત્રી આગળ કરી. ચાલ સાથે જઈએ. ભીની સાડી, ઠંડો પવન, બંને એક જ છત્રી નીચે. દિલની ધડકન શબ્દોથી વધારે બોલી ગઈ. કાવ્યાની આંખોમાં ઝલક હતી. અર્જુન એમાં ખોવાઈ ગયો. દિવસો પસાર થતા, મિત્રતા પ્રેમમાં બદલાઈ, પરંતુ અર્જુન હિંમત કરી ન શક્યો. એક રાત હોસ્ટેલના ટેરેસ પર કાવ્યા તારાઓ જોઈ રહી હતી. અર્જુન આવ્યો. કાવ્યા, મારે તને કંઈક કહેવું છે. કાવ્યા સ્મિત કરીને બોલી. બોલને અર્જુન. અર્જુને ધીમા અવાજે કહ્યું, તું મને બહુ ગમે છે, ફક્ત મિત્ર તરીકે નહીં. હું તારા વિના જીવન કલ્પી શકતો નથી. કાવ્યા થોડું ચૂપ રહી, પછી હસીને એની આંગળી પકડી. અર્જુન, તું મને પણ બહુ ગમે છે, પણ હું તારી લાગણી પહેલેથી જ જાણતી હતી. એક ક્ષણમાં બંનેના હૃદય એક થઈ ગયા. ચાંદની રાતે બંનેએ એકબીજાને પહેલીવાર ગળે લગાવ્યા. પ્રેમના દિવસો મીઠા હતા, પણ મુશ્કેલીઓ પણ આવી. કાવ્યાના ઘરમાં જ્યારે ખબર પડી, પિતા ગુસ્સે થઈ ગયા. ગામડાનો છોકરો એન્જિનિયરિંગ કરે છે, પણ આપણા લેવલનો નથી. કાવ્યાએ રડતા રડતા કહ્યું, પપ્પા, અર્જુન સારો છે, એના દિલમાં સફાઈ છે. પણ ઘરમાં વાતો વધતી ગઈ. કાવ્યાને રોકવામાં આવી. અર્જુન હતાશ થઈ ગયો. કાવ્યા, જો તું દબાણમાં છે તો હું પાછો હટી જાઉં. કાવ્યાએ એની આંખોમાં જોયું. ના અર્જુન, સાચો પ્રેમ કદી પાછો નથી હટતો. કોલેજમાં પ્લેસમેન્ટનો દિવસ આવ્યો. અર્જુનને મોટી કંપનીમાં જોબ મળી ગઈ. એની મહેનતથી ગામડાનો છોકરો હવે શહેરમાં પોતાનું નામ કમાવવા તૈયાર હતો. કાવ્યાના પિતાએ સમાચાર સાંભળીને
થોડા નરમ પડ્યા. છોકરો ખરેખર લાયક છે. અંતે ઘરમાં સંમતિ મળી. ગ્રેજ્યુએશનના અંતિમ દિવસે કેમ્પસમાં બંને હાથમાં હાથ પકડીને ફરતા હતા. વૃક્ષોની છાયે, પવનની ઠંડકમાં અર્જુને કાવ્યાને ચૂમ્યું. એ ચુંબનમાં પ્રેમ, ત્યાગ અને જીત બધું જ હતું. કાવ્યાએ હસીને કહ્યું, યાદ છે જ્યારે પહેલીવાર તું લાઇબ્રેરીમાં મારી સામે બેઠો હતો? અર્જુન બોલ્યો, હા, એ દિવસથી જ મારું દિલ તારું થઈ ગયું. કોલેજનો પ્રેમ હવે જીવનભરનો સાથ બન્યો. બંને સાબિત કર્યું કે સાચો પ્રેમ માત્ર ક્લાસરૂમ કે કેમ્પસ સુધી મર્યાદિત નથી, એ તો આખી જિંદગી સાથે ચાલે છે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.